એનવી જીકે સ્ટડીના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। આજે આપણે લઈને આવી ગયા છે જીએસઆરટીસીમાં પૂછાઈ ગયેલા મહત્ત્વના પ્રશ્નો ભાગ 2માં। તો બન્યા રહેજો, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મોસ્ટ એમસીક્યુ વિડીયો। સૂરજ શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે? તો એનો જવાબ આવશે મિત્રો, તમે વિચારી શકો છો કે સી જવાબ આવશે આનો। મારે જવાબ ક્લિક કરવાની પહેલાં તમે થોડુંક વિચારવાનું રાખો તો તમને યાદ રહેશે, તમારી રીતે ખબર પડશે કે કેટલા સાચા છે। ચા પાણી કયો સમાસ છે? દ્વંદ। આગલો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્ન મૂકેલ વાક્ય કયું છે? મિત્ર જણાવશો આપ? જવાબ આવશે ડી, હવા પાણી ને ખોરાક। કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય, લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે? આમાં આ પ્રશ્ન જ ખોટો છે, કારણ કે આમાં કોઈ લીટી દોરેલી નથી। અને આનો જવાબ આવશે અનિશ્ચિત સર્વનામ। પરવણો આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી છે? મિત્રો વિચારજો। અતિથિ। પ્રશ્ન 6, કેસરી સિંહ સવારમાં વહેલા ફરવા નીકળે, આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ। પ્રશ્ન 7, નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? આમાં અમુક શબ્દોની જોડણી ખોટી છે, તો આપ વિચારો। 3, 4 અને 6, જુનાગઢ અધિનિયમ અને વિશેષાધિકાર। નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાઓમાં કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું મિત્રો ઓછપ મતલબ અંત, આ જોડકું ખોટું છે। સકડો જકાત નાકે જ ઊભો રહી જાય, આ વાક્યમાં નિપાત શોધો। એટલે એવો શબ્દ જેના નીકળી જવાથી વાક્યને કંઈ ફેર ના પડે, એટલે જ નીકળી જાય તો વાક્યમાં કાંઈ ફેર પડશે નહીં। નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી મિત્રો? સત્રગધરા 17 અક્ષરનો નથી। આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ વિથ રોંગલી યુઝ ધ આર્ટિકલ। મિત્રો જવાબ મને ખબર છે કે અંગ્રેજીમાં બધાને લોચા જ પડે। ધ મહેશ ઇઝ એ ગુડ બોય। Arrange the jumble part to make meaningful sentence। જવાબ આવશે ડી, where did you find your purse? પ્રશ્ન 13, fill in the blank the opening option in આવશે, ખાલી જગ્યા પૂરો મિત્રો। To the following sentence into indirect speech। જવાબ સી આવશે। Fill in the blank by using stable objective in the option। What is the antonym of accept? તો reject। પ્રશ્ન 19, એક્ટિવ વોઇસ। પ્રશ્ન 20, fill in the blank with stable option.
આપણે ગાણિતિક પ્રશ્નો આવી ગયા છે મિત્રો. ખાલી જગ્યા પૂરો. ચાલો વિડીયોને તમે ચોંટાડીને પણ આનો જવાબ દઈ શકો છો. સ્ક્રોલ થતું હોય તો વિડીયોને થોડી દેર માટે ચોંટાડીને મનમાં વિચારીને પછી જવાબ દઈ શકો છો. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 1,00,000 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર. 5 બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 22 વર્ષ થાય તો બાળકની ઉંમર 12 વર્ષ હશે. એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય તો તે સંખ્યા કઈ હશે મિત્રો? 360. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી હોય તો? મિત્રો વિડીયોને પોઝ કરી જવાબ દઈ શકો છો તમે. એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય, 20% નફો મેળવવા એ વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? જવાબ દેજો મિત્રો. તમારે લાસ્ટમાં જોવાનું છે કે તમારે કેટલા સાચા પડ્યા આ વિડીયોમાંથી. આ એક પ્રકારનો મોક ટેસ્ટ છે જેથી તમને પરીક્ષામાં આન્સર દેવામાં આસાની રહેશે. અમુક પ્રશ્નો એવા છે કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને પૂછાઈ પણ શકે છે. જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે મિત્રો? 16 ડિવિઝન, 125 ડેપો અને 226 બસ સ્ટેશન. જીએસઆરટીસીની ઓનલાઈન મોબાઈલ બુકિંગ રિઝર્વેશન સર્વિસ 4 રૂપિયા ચાર્જ લાગે છે મિત્રો. 6 થી 60 દિવસ કેટલા ટકા લાગશે? 5%. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટ બુકિંગ કરાવી શકે છે? આમાં હું પણ કન્ફ્યુઝ છું મિત્રો. 5 કે 6 જવાબ આવે છે, શ્યોર નથી. આ ભૂલથી ટીક કરાઈ ગયેલો છે, તમે કમેન્ટમાં બતાવજો આનો આન્સર. જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર 6 વાળો 1800 233 6 એ આવશે. કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટિકિટને લક્ષમાં લેવામાં આવે છે? નહીં છે તો આવશે 10. નહીં આપેલું છે મિત્રો. વાક્ય ધ્યાનથી વાંચજો પછી ઉત્તર આપજો. થોડુંક સાઈડમાં ગયું છે, સરખું કરવું પડશે. 1 મિનિટ મિત્રો. સ્ટેજ દીઠ ભાડું 8.50. 14 સ્ટેજની મુસાફરી માટે 4 પુખ્ત મુસાફરોને યુવકને થતી ભાડાની રકમ 476 રૂપિયા. એક જ ગ્રુપના 3 મુસાફરો પાસે કુલ 40 કિગ્રા લેગેજ હોય તો 8 સ્ટેજની મુસાફરીમાં કેટલો લેગેજની રકમ ચૂકવવી પડશે? 0. એક 5 વર્ષનું નાનું બાળક, 2 વર્ષના બાળક અને 3 પુખ્ત વય સ્ટેજ 208. નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બળેલું રૂ ઘા પર ચોંટાડી દેવું? આનો જવાબ આવશે આયોડીન. કાર્ડિયાક મસાજ કરવાથી છાતીના મધ્યમાં લંબ દિશા અને 1 મિનિટમાં કંપનના દરે કરવી 60. હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવા કયા દબાણ આપવું? તો ઘા ઉપર જ આપવું પડે મિત્રો, કારણ કે જ્યારે લોહી ઘામાંથી નીકળતું હોય એટલે ત્યાં જ દબાણ આપવું પડે. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી? વિડીયોને પોઝ કરી તમે જવાબ આપી શકો છો મિત્રો. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાં નથી? એટલે આમાં એમ લઈશું, વાક્ય વાંચજો. ના લઈ જાઓ અથવા ફરજનું એવું છે કે લઈ જવો પડે કંડક્ટરને. જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની ફરિયાદ કંડક્ટર જ નોંધાવશે.
કલમ 178. કલમ 184 મુજબ ઘી મોટર વ્હીકલ એક્ટ બેફામ જોખમી વાહન ચલાવવું, બિન સલામતી રેલવે ક્રોસિંગ અમુક સાવચેતી લેવાથી ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો 184. પ્રશ્ન 50. હોર્નનો ઉપયોગ પ્રતિબંધ કરતો ટ્રાફિક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ 194F. IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. મિત્રો આપણે કમ્પ્યુટરના મોસ્ટ IMP પ્રશ્નોનો વિડીયો લાવશું જલ્દી. જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમાંથી 90% પ્રશ્નો પૂછાશે જેમ પરીક્ષામાં. સ્થાયી રેમ એટલે સ્ટેટિક રેમ. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? નેટવર્કમાં. UPS નું આખું નામ? ઇન્ટરટેબલ પાવર સપ્લાય. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ બીટથી મોટું નિબ્બલ. પછી બાઇટ. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે પડદા ઉપર સંગ્રહ કરતું યુનિટ એટલે ટોનર. DPT પેકેજ એટલે પેજ મેકરમાં આવે. ડિસ્ક કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી બધી માહિતી ભૂસાઈ જાય છે. જવાબ આવશે બી. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ? 1024. સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? ફંક્શન કી કીધી છે F થી F12 સુધી 12. ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે ખાલી જગ્યાએ જાય છે. ક્યાં જાય છે મિત્રો? રિસાયકલિંગ બિનમાં. MS વર્ડ એ કયા સોફ્ટવેરનો ભાગ છે? MS ઓફિસનો. મિત્રો તમારે કોમ્પ્યુટરના અત્યારથી તૈયારી કરવી હોય તો ટેકનિકલ કિશન કરીને YouTube ચેનલ છે, એમાં કોમ્પ્યુટરના સારા વિડીયો બનાવેલા છે ભાઈએ, 2 પાર્ટ. એ તમે જોઈ શકો છો સર્ચ કરીને. એમાં બધી માહિતી આવી જાય છે. ભાઈ ફ્રીમાં લેક્ચર આપે છે, એ સારું કહેવાય અને બહુ સારી રીતે સમજાવે છે. MS એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? 256. MS એક્સેલમાં ગણતરીની પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે? બરાબરનો સિમ્બોલ મૂકવામાં આવે મિત્રો ગણતરીમાં. પાવર પોઈન્ટ એપ્લિકેશન જે પેજ દેખાય છે તેને શું કહેવાય? પાવર પોઈન્ટ એપ્લિકેશન કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે? ક્લિપ આર્ટની જરૂર પડે. પાવર પોઈન્ટ એપ્લિકેશન મુખ્યત્વે કયા કામમાં વપરાય? પ્રેઝન્ટેશનમાં વપરાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં વપરાય છે. નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનમાં નથી? મેશ્વો નદીનું ઉદ્ગમ સ્થાન. નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય? તો કે મચ્છુ. જાસોરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. હરણોની સુરક્ષા અને પ્રાણીઓના અભ્યાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? હરણોની સુરક્ષા માટેનું ગાંધીનગરમાં આવેલું છે મિત્રો. કૃષ્ણમૃગ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? વેળાવદરમાં આવેલો છે મિત્રો. નીચેનામાંથી કયા જિલ્લામાં કર્કવૃત પસાર થતું નથી? સુરેન્દ્રનગરમાંથી કર્કવૃત પસાર થતું નથી. ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે? ખમાસા અમદાવાદ. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી છે?
વલ્લભી વિદ્યાપીઠ. ત્રિભુવનગંડ, સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ જેવા બિરુદો કયા સમ્રાટે ધારણ કર્યા? જયસિંહ સોલંકી. ભદ્રના કિલ્લાના 3 દરવાજા અહમદ શાહે બાંધ્યા હતા. પ્રશ્ન 81. મુઘલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુલ મુક્કા તરીકે ઓળખાય છે? કહી દો મિત્રો, ટીક કરેલા અમુક આન્સર ખોટા છે ભાઈના. આપણે આ સોલ્યુશન કર્યું છે સુરત. ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 1923માં બનેલ દઢવા હત્યાકાંડની ઘટના કયા જિલ્લામાં બની હતી? દાહોદમાં મિત્રો બની હતી. આ ઘટના દાહોદમાં 1923માં બનેલી ઘટના છે. આ પૂછાઈ શકે છે. ભદ્રમ નવલકથા કયા સાહિત્યકારની રચના છે? ગુજરાતીમાં સાહિત્યકારો. હિલ સેવા મંડળ દાહોદની સ્થાપના કોણે કરી હતી? અમૃતલાલ ઠક્કર. અમદાવાદની પ્રસિદ્ધ જ્યોતિ સંઘ સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ? મૃદુલ્લા સારાભાઈ. સુજની નામની રજાઈના ઉદ્યોગ ક્યાં વિકસેલ છે? રજાઈનો ઉદ્યોગ ભરૂચમાં. ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ? જામનગરમાં. બિંદુ સરોવર ક્યાં આવેલું છે? બિંદુ સરોવર ક્યાં આવેલું છે? સિદ્ધપુરમાં. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? સાચું નથી મિત્રો. સંતરામ મહારાજ, સંતરામપુર. અડાલજની વાવનું બાંધકામ કોના સમયમાં થયું હતું? મહમૂદ બેગડો. વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જયમીન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે? કબડ્ડી. કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? 12. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? સ્પીડોમીટર. એક માઇક્રો સેકન્ડ એટલે કેટલા સેકન્ડ? ખાલી જગ્યાનો ભાગ છે 10 લાખ. હિપેટાઇટિસ એ રોગ શેનાથી ફેલાય છે? પાણીથી ફેલાય છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યારથી થઈ છે? સાલ પૂછી છે મિત્રો, 2015થી. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવામાં રાખી છે? 1200 મેટ્રિક ટન. મેરીન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ક્યાં વિકસાવવામાં આવેલ છે? દ્વારકા ITIમાં. જે વિષયના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડૉક્ટર ઘરે બેઠા જ નિઃશુલ્ક કરી શકે? સંજીવની. વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? સરદાર ફર્ટિલાઇઝર ભરૂચ એકમમાં કરવામાં આવ્યું છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે હવે આવનારા સમયમાં 2 અને 3 દિવસે આપણે આવા મોક ટેસ્ટ લેતા રહેશું, જેથી તમને પરીક્ષામાં ઉપયોગી થાય. તો વિડીયોને લાઇક કરી નાખજો.